એક જ કોમના બે જૂથો વચ્ચે અકળામણ। દસાડા તાલુકાના ફતેપુર ગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ। ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। 3 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી। અથડામણમાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચી। ઈજાગ્રસ્તને સારવાર માટે વિરમગામ હોસ્પિટલમાં લઈ જવાયો। એક વ્યક્તિની હાલત ગંભીર આઈસીયુમાં છે। ફતેપુરના યુવાનને મામલતદારમાં અરજી કર્યાની શંકા રાખી પિતા પુત્રે માર માર્યો। બંને સામે ઝીંઝુવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા કાર્યવાહી। સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાના ફતેપુરમાં રહેતા પિતા પુત્રે ગામના એક યુવાનને અરજી કર્યાની શંકા રાખી માર માર્યો હતો, જેમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે વિરમગામ લઈ જવાયો છે। બનાવની પિતા પુત્ર સામે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે બંને સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ દસાડા તાલુકાના ફતેપુરમાં રહેતા 32 વર્ષીય રાજુભાઈ રણછોડભાઈ ખાંભલા સોલાર પ્લાન્ટમાં સિક્યુરિટી તરીકે કામ કરે છે। ગામના બાબુ સેમાભાઈ રબારીએ ગામની એક પાર્ટી પાસેથી જમીન ખરીદી હતી। આ પાર્ટી જમીન ખાતેદાર ન હોવાની મામલતદાર કચેરીમાં કોઈએ અરજી કરી હતી, ત્યારે આ અરજી રાજુભાઈએ કરી હોવાની બાબુને શંકા હતી। તા 9ના રોજ સાંજે રાજુભાઈ બાઇક લઈને ધામાથી ફતેપુર જતા હતા, ત્યારે બાબુ કાર લઈને ઊભો હતો અને રાજુભાઈને ઊભા રહેવાનો ઇશારો કરી તે અરજી કેમ કરી કહી બોલાચાલી કરી હતી। આથી રાજુભાઈ બાઇક લઈને ફતેપુર તરફ રવાન થયા હતા, જેમાં પાછળ કાર લઈને આવી ફતેપુર શાળા પાસે બાબુએ કાર ઊભી રાખી તું કેમ ઊભો નથી રહેતો, ભાગી જાય છે, અમારા વિરુદ્ધ અરજી કેમ કરી તેમ કહી અપશબ્દો કહ્યા હતા અને કારમાંથી લાકડી લઈ માર માર્યો હતો। આ સમયે સેમા રબારીએ પણ આવી આજ આપણી વિરુદ્ધ અરજીઓ કરે છે તેમ કહી માર માર્યો હતો। આ બનાવમાં ઈજાગ્રસ્ત રાજુભાઈને સારવાર માટે પ્રથમ ઝીંઝુવાડા આરોગ્ય કેન્દ્ર, ત્યાંથી પાટડી અને ત્યારબાદ વિરમગામ સારવાર માટે લઈ જવાયા હતા। આ અંગે ઝીંઝુવાડા પોલીસ મથકે પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ ચલાવી રહી છે। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિન્હાજ મલિક, સુરેન્દ્રનગર।